કરજણ પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન। આજના કાર્યક્રમમાં કરજણ પોલીસ સ્ટેશનના પટાંગણમાં કરજણ ઝોનના ડીવાયએસપી શ્રી પી.એન. પટેલ, પીઆઈ શ્રી બી.એન. પટેલ, પીએસઆઈ શ્રી રાઠોડ, પીએસઆઈ શ્રી જી.પી. પટેલ, પીએસઆઈ શ્રી મદાત તથા પીએસઆઈ શ્રી ડામોર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમ દરમિયાન જૈન દેરાસરમાં થયેલી ચોરીના કેસમાં રૂપિયા 15,15,000 કિંમતના સોના ચાંદીના મુદ્દામાલ દેરાસરના ટ્રસ્ટીઓને પરત સોંપવામાં આવ્યા હતા। આ ઉપરાંત વર્ષ દરમિયાન નોંધાયેલા ચોરીના ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજિત રૂપિયા 1,16,000 કિંમતના કુલ 7 મોબાઈલ ફોન સંબંધિત 7 ફરિયાદીઓને પરત આપવામાં આવ્યા હતા। સાથે જ સાયબર ફ્રોડના 2 ગુનાઓમાં ફરિયાદીના ખાતામાંથી ગયેલી અંદાજિત રૂપિયા 4,13,000 રકમ આરોપીઓના ખાતા ફ્રીઝ કરી ખાતાધારકોને પરત આપવામાં આવી હતી। આ રીતે કરજણ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં કુલ અંદાજિત 21 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે જૈન દેરાસરના ટ્રસ્ટીઓએ પોલીસ વિભાગના આ પ્રશંસનીય કાર્ય બદલ કરજણ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાત સરકારશ્રીનો અભિગમ છે કે ગુજરાતના નાગરિકો કે અન્ય નાગરિકો દેશના જે છે ગુજરાતની અંદર આવે તો એમનો કોઈ મુદ્દામાલ ગુમ થાય, ચોરાય અથવા કોઈ પણ અન્ય ચોરીઓ થાય તેમાં જે મુદ્દામાલ ચોરાય છે એ જ્યારે પોલીસ દ્વારા પરત મેળવવામાં આવે છે તો એ જેનો મુદ્દામાલ ચોરાયેલો છે એ લોકોને તાત્કાલિક પરત મળે એના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। એમાં આજ રોજ કરજણ ખાતે આ 7મો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં આ કાર્યક્રમમાં એક જૈન દેરાસરમાંથી ચોરી થયેલ કુલ મુદ્દામાલમાંથી લગભગ 15,15,000નો મુદ્દામાલ તેમના મંદિર જૈન દેરાસરના જે કાંઈ લોકો છે એમને ટ્રસ્ટીઓને પરત આપવામાં આવ્યો છે। તેમજ આ કામે કુલ ચોરીમાં ગયેલ મુદ્દામાલમાં 7 મોબાઈલ જે લગભગ અંદાજે 1,16,000ની કિંમત થાય છે તે 7 લોકોને મોબાઈલ એમના પરત આપવામાં આવ્યા છે। ગુજરાત સરકાર શ્રી તથા લોકલાડીલા લોકપ્રિય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના કરજણ ગ્રામ્ય વિસ્તારના અને કરજણ શહેર વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સર તથા વડોદરા ગ્રામ્ય એસપી સાહેબ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ તથા ભરવાડ સાહેબ શ્રી પીઆઈ પટેલ સાહેબ તથા સર્વ પોલીસ સ્ટાફના અથાગ પ્રયત્નોથી જે કરજણ જીન મંદિરમાં ચોરી થઈ હતી, ગરફોડ ચોરી, જેનો તત્વીર જેને કહી શકાય એકદમ ફાસ્ટ રીતે પોલીસની એક ટીમ બનાવીને ગઠન કરીને પોલીસ વિભાગે ખૂબ ઝડપીથી મુદ્દામાલ મેળવી લીધો છે। ચોરને પણ પકડ્યા છે અને મુદ્દામાલ પણ મેળવી લીધો છે। લગભગ 85% સુધીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર તથા કરજણ કોર્ટ શ્રીના આદેશથી આજ રોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અમને પોલીસ વિભાગ દ્વારા આ મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે। ત્યારે હું સમસ્ત ગુજરાત દિગંબર જૈન સમાજ તરફથી તથા કરજણ દિગંબર જૈન સમાજ તરફથી એવં શ્રી કરજણ શાંતિનાથ દિગંબર જૈન સર્વાશ્રિત ક્ષેત્રના કમિટી મંદિર તરફથી કંડારીના જૈન મંદિરના તમામ સભ્યો તરફથી હું આ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।